नमस्कार विद्यार्थी मित्रों। आज संस्कृत विषय की अंदर तमे आगळना विडियो में पाठ 3 विषयનો अभ्यास कर्यो छे के पंड्या साहेब द्वारा। पछीनो जे भाग छे ए आज आपणे समजीए, आगळ एनी माहिती मेळवीशुं। राजा भोज अने युवान वच्चे जे उत्तरोत्तर एमनी वच्चे जे वातचीत थाय छे एमां આગળના વિડિયો સુધીની માહિતી તમારી પાસે છે। આગળ આપણે જઈશું તો રાજા ભોજ કહે છે यदि भोजः वदति यदि भवान् वातत्वेन वर्तिष्यते तर्हि अहं वायुपक्षकः भुजगः भविष्यामि। राजा भोज કહે છે આગળ યુવાને વાયુ બનવાની વાત કરી હતી, એમાં રાજા ભોજ એનો જવાબ આપે છે કે જો આ વાયુ સ્વરૂપે વર્તશો એટલે કે વાયુ બનશો તર્હિ અહમ વાયુ ભક્ષકઃ ભુજગઃ ભવિષ્યામિ। એટલે કે રાજા ભોજ એમ કહે છે કે હું વાયુ ભક્ષક એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે સાપ જે છે એ પવન ખાતા હોય છે। તો અહીંયા રાજા ભોજ એમ કહે છે કે હું વાયુનું ભક્ષણ કરનાર સાપ બનીશ। ભુજગઃ સંસતતં વાયુરૂપં ભક્ષયિષ્યામિ। સાપ બનીને હું હંમેશા સતત વાયુરૂપી આપનું ભક્ષણ કરતો રહીશ, એટલે કે આપને ખાતો રહીશ અને આપના અસ્તિત્વને હું મિટાવીશ। આગળ જોઈશું યુવાન એનો શું જવાબ આપે છે તો યુવકઃ વદતિ ભવાન યદિ સર્પઃ ભવિષ્યતિ તર્હિ અહં સર્પભક્ષકો ગરુડો ભવામિ। યુવાન એનો ચતુરાઈપૂર્વક જવાબ આપતા એમની વાતચીત આગળ વધે છે। યુવાન કહે છે ભવાન યદિ સર્પઃ ભવિષ્યતિ, આપ જો સર્પ બનશો, આપ જો સાપ બનશો। રાજા ભોજને કહે છે કે આપ જો સાપ બનશો તર્હિ અહમ તો હું સર્પભક્ષકો ગરુડો ભવામિ, એટલે કે સાપને ખાનાર ગરુડ બનીશ। ભોજઃ વાક્યલિંગ વર્ધયમ। રાજા ભોજ બોલે છે હવે વાક્યલિંગ વર્ધયમ એટલે પોતાની જે વાતચીત છે એને ચતુરાઈપૂર્વક આગળ વધારતા। त्वं यदि गरुडः असि तर्हि अहं चक्रधारकः विष्णुः। राजा भोज कहे छे तू जो गरुड बनीश, राजा भोज युवान ने कहे छे आप जो गरुड बनशो तर्हि अहं चक्रधारकः विष्णुः, तो हूँ चक्रधारी भगवान विष्णु बनीश। तर्हि अहं चक्रधारकः विष्णुः, चक्रधारी भगवान विष्णु बनूं छुं। विष्णुः गरुडारूढः भवति अने भगवान विष्णु ए गरुड पर आरूढ़ थयेला होय छे, एटले के बैठेला होय छे। भगवान विष्णुનું એક વાહન છે। આગળ એનો ચતુરાઈપૂર્વક યુવક પોતે જવાબ આપે છે। જોઈશું આપણે યુવકઃ વદતિ मनसा विष्णु प्रणम्य च पांडित्यम प्रदर्शयन अग्रे वदति। જ્યારે ભગવાન વિષ્ણુની વાત આવી એટલે યુવક પોતે હોશિયાર છે, ખૂબ ચતુર છે, મનોમન એ ભગવાન વિષ્ણુને પ્રણામ કરી અને પોતાની જે ચતુરાઈ છે, પોતાનું જે પાંડિત્ય છે એનું પ્રદર્શન કરતા એટલે કે દાખવતા એ પોતે આગળ બોલે છે यदि भवान् चक्रधरः विष्णुः तर्हि अहं भवतः मस्तकस्य उपरि शोभमानं मुकुटम् अस्मि। શું કહે છે મિત્રો? यदि भवान् चक्रधरः विष्णुः, जो आप चक्रधारी विष्णु છો तर्हि अहं तो હું ભવતઃ મસ્તકસ્ય એટલે કે આપના મસ્તકના ઉપરી, મસ્તકસ્ય ષષ્ઠી વિભક્તિ છે, મસ્તકના
ઉપરી મસ્તકના ઉપરના ભાગમાં શોભમાનમ શોભાયમાન જે તમે મુકુટ ધારણ કર્યો છે તે છું. ઉપરી શોભમાનમ મુકુટમ અસ્મિ. આપ જો ભગવાન ચક્રધારી વિષ્ણુ છો તો હું આપના મસ્તકની ઉપર શોભાયમાન જે મુગટ છે તે હું છું. મુકુટમ સદા મસ્તકસ્ય ઉપરી એવ સંતિષ્ઠતે. અને મુગટ જે છે એ હંમેશા મસ્તકસ્ય ઉપરી એટલે કે માથાના ઉપરના ભાગમાં જ હોય છે. એટલે ભગવાન વિષ્ણુ અને એના ઉપર મુગટ. તો અહીંયા ઉપર પણ થયા એટલે કે વાતમાં આગળ પણ ચાલે છે તો યુવાન પોતે. આગળ જઈશું આપણે. ભોજ. હવે રાજા ભોજનો વારો આવ્યો. ભોજ યુવકસ્ય પાંડિત્યમ અનુભૂય. રાજા ભોજ પોતે યુવકની જે ચતુરાઈ છે, યુવકની જે પંડિતાઈ છે એ એના જે ઉત્તરો છે એમાં રાજા ભોજને એનો અનુભવ થાય છે. યુવકસ્ય પાંડિત્યમ અનુભૂય. મનોમન યુવકની પંડિતાઈ કે ચતુરાઈ નો અનુભવ કરતા કરતા આગળ બોલે છે તર્હિ મુકુટસ્ય ઉપરી શોભમાનમ પુષ્પમ અહમ. રાજા ભોજ કહે છે તો યુવાન પોતે અહીંયા શું છે? ભગવાન વિષ્ણુનો મુંગટ. તો હવે ભોજ એનો જવાબ આપે છે આગળ. તર્હિ મુકુટસ્ય અસ્મિ શોભમાનમ પુષ્પમ અહમ. તો મુંગટની ઉપર શોભાયમાન એવું હું પુષ્પ છું. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ મંદિરે જતા હોઈએ છીએ, એમાં આપણે પુષ્પો ચડાવીએ છીએ, એમાં ફૂલ ઘણીવાર તમે ભગવાનના મુંગટની ઉપર પણ જોતા હોય છે. તો રાજા ભોજ અહીંયા એ પુષ્પનું સ્થાન લે છે અને એ રીતે વાતમાં આગળ છે. એવં અહમ અધુના તવો પરિસ્થાસ્યામિ. આવી રીતે હું અત્યારે તારા ઉપર સ્થાન ગ્રહણ કરું છું, એટલે કે તારા કરતા સુપીરિયર છું. આગળ જઈશું આપણે. યુવક ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ તર્હિ અહમ અપી ભ્રમરો ભૂત્વા તવ પુષ્પસ્યોપરી સ્થાસ્યામિ. યુવાન કહે છે ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ. આપ જો પુષ્પ બનશો. ભવાન એટલે આપ, યદિ એટલે જો, આપ જો પુષ્પ બનશો, આપ જો ફૂલ બનશો, તર્હિ અહમ અપી તો હું પણ ભ્રમરો ભૂત્વા ભ્રમરો બનીને, ભ્રમર બનીને તવ પુષ્પસ્ય ઉપરી, પુષ્પસ્ય ઉપરી સંધિ છૂટી પડો એટલે પુષ્પસ્ય પ્લસ ઉપરી, તો ભ્રમર બનીને પુષ્પની ઉપર સ્થાસ્યામિ એટલે સ્થાન ગ્રહણ કરીશ. સ્થાસ્યામિ સામાન્ય ભવિષ્યકાળનું રૂપ છે. મી વહ મહમાં ઉત્તમ પુરુષ એક વચન. શું કે છે યુવાન? તમે જો પુષ્પ બનશો તો હું પણ ભ્રમર બનીને, ભમરો બનીને પુષ્પની ઉપર સ્થાન ગ્રહણ કરીશ. હવે તમે બધા જાણો છો કે ફૂલ હોય, ફૂલની જે સુગંધ છે એ લેવા માટે ભમરો એની રજ ઉપર બેસતો હોય છે. આગળ ભોજ એવં ભવાન ધીરેભ તર્હિ અહમ સૂર્ય. રાજા ભોજ કહે છે આપ જો દ્વિરેફ છો, દ્વિરેફ એટલે ભ્રમર, ભમરો, આપ જો ભમરો બનો છો તર્હિ અહમ સૂર્ય તો હું સૂર્ય છું. પુષ્પસ્ય અંતઃ સ્થિતઃ ભ્રમરઃ સૂર્યાસ્ત કાલે બંદી ભવતિ અહમ અપી ત્વામ બંદિનમ કરિષ્યામિ. હવે રાજા ભોજ કહે છે કે તમે જો ભ્રમર બનો છો અને એ ફૂલની રજ લેતા લેતા એની સુગંધ લેવામાં સૂર્યાસ્ત થઈ જાય અને ભમરો અંદર બંદી બને, એટલે કે ફૂલ છે એ પીડાઈ જાય તો ભ્રમર છે એ અંદર રહી જાય, એ રીતે. તો પુષ્પસ્ય અંતઃ સ્થિતઃ પુષ્પની ઉપર રહેલો ભ્રમરો સૂર્યાસ્ત કાલે સાંજના સમયે બંદી ભવતી એટલે કે અંદર બંધ થાય છે, અંદર પુરાઈ જાય છે ફૂલ પીડાવાના લીધે. અહમ અપી ત્વામ બંદિનમ કરિષ્યામિ. હું પણ આવી રીતે સૂર્ય બનીને સૂર્યાસ્ત થઈ જાય એટલે હું તમે બંદી બનાવીશ.
करिष्यामि भविष्यकाळનું રૂપ છે. આગળ જોઈશું. યુવકઃ અહો ભવાનો સૂર્યસ્તર્હિ અહમ મહાપ્રભાવી રાહુઃ. યુવાન કહે છે, અરે યજ્ઞ, આપ જો સૂર્ય છો, સૂર્ય પ્લસ તર્હિ, આપ જો સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું. વિદ્યાર્થી મિત્રો, રાહુ ગ્રહ વિશે તમે બધાએ સાંભળેલું છે. તો અહીંયા યુવાન કહે છે કે હું વિશેષ પ્રભાવશાળી રાહુ બનીશ. રાહુસ્તુ સૂર્યમ ગ્રસતિ. રાહુ પ્લસ તુ, સંધિ છૂટી પાડવી એટલે શબ્દ આવો બનશે, રાહુ પ્લસ તુ. તો રાહુસ્તુ સૂર્યમ ગ્રસતે, અને રાહુ તો સૂર્યને ગળી જાય છે, રાહુ સૂર્યને ગળે છે. ભોજઃ કિંચિતમ ઉચ્ચૈઃ. રાજા ભોજ કહે છે થોડુંક મોટેથી, ભવાન રાહુશ્ચ તત અહમ રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામિ. રાજા ભોજ થોડું મોટેથી બોલે છે. એમને કદાચ એવું લાગ્યું કે ભાઈ આમાં હું પોતે વિજય પ્રાપ્ત કરીશ. શું કહે છે જોઈશું. ભવાન રાહુશ્ચ તત, આપ જો રાહુ છો તો હું રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામિ, તો હું રાહુ રૂપી આપને દાન આપીશ. દાન ગ્રહણેન તવાયમ ગર્વમ નિશ્ચયેન, દાન ગ્રહણેન તવાયમ ગર્વમ નિશ્ચયેન શાંતઃ ભવિષ્યતિ. દાન ગ્રહણ કરવાથી તમારો જે ગર્વ છે એ ચોક્કસપણે શાંત બનશે. દાન ગ્રહણેન તવાયમ ગર્વઃ નિશ્ચયેન શાંતઃ ભવિષ્યતિ. એટલે દાન લેવાથી આપનો જે ગર્વ છે એ ચોક્કસપણે શાંત થઈ જશે. ભવિષ્યતિ એટલે થશે. યુવકઃ વિહસ્ય ચાતુર્વેણ. યુવાન અહીંયા હસીને ચતુરાઈપૂર્વક આગળ જવાબ આપે છે. યદિ ભવાન દાની તર્હિ અહમ સંતુષ્ટઃ. આપ જો દાની છો તો હું તો સંતુષ્ટ છું. યદિ ભવાન દાની તર્હિ અહમ સંતુષ્ટઃ, તો હું પોતે સંતુષ્ટ છું. આપ જો દાની છો તો હું પોતે સંતુષ્ટ છું. ભવતઃ દાનસ્ય પ્રયાસઃ નિષ્ફલઃ ભવિષ્યતિ. આપના દાનનો જે પ્રયત્ન છે એ નિષ્ફળ જશે. સર્વતઃ અલુબ્ધઃ અહમ ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ. બધી જ રીતે, સર્વતઃ બધી જ રીતે, અલુબ્ધઃ એટલે લોભ વિનાનું, લોભ વિનાનો એટલે સંતુષ્ટ. તો બધી જ રીતે સંતુષ્ટ એવો હું અહમ ભવતઃ, હું ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ. આપના દાનને હું ગ્રહણ કરીશ નહીં, એટલે કે લઈશ નહીં. બધી જ રીતે સંતુષ્ટ એવો હું આપના દાનનો સ્વીકાર કરીશ નહીં. એવં ઉત્તરોત્તરમ વિવાદરતયોઃ. આમ ઉત્તરોત્તર એટલે આગળથી આગળ, વિવાદરતયોઃ વિવાદઃ પ્લસ તયોઃ એમની વચ્ચેની વાતચીતમાં ભોજ યુવકયોઃ મધ્યે, ભોજ અને યુવાનની વચ્ચે યદા સંતોષસ્ય વિષયઃ સમ ઉપસ્થિતઃ, જ્યારે સંતોષ નામનો વિષય ઉપસ્થિત થયો, ત્યારે ઉપસ્થિત થાય છે ત્યારે કદા સમાગતે સંતોષે સર્વં શાંતમ ભવતિ. સંતોષની વાત આવતા બધું જ શાંત થાય છે. ઇતિ વચનાનુસારં વિવાદઃ અપી સ્વયં એવ શાંતઃ. સંતોષની વાત આવતા બધું જ શાંત થાય છે. એ વાક્ય અનુસાર, એ વચન અનુસાર વિવાદ પણ આપોઆપ જ શાંત થાય છે. એટલે કે રાજા ભોજ અને યુવાનની વચ્ચે જે વાત ચાલુ હતી એ આપોઆપ જ શાંત થાય છે. અંતે ચતુરમ જ્ઞાનેન ગુણેન ચ ઉપેતમ તમ પંડિતમ યુવકમ પ્રણમ્ય ધારાધિપતિ ભોજરાજ અવદત. અંતમાં ચતુર, જ્ઞાની અને ગુણવાન
અવદત્ત બોલ્યા, હસ્તન ભૂતકાળનો રૂપ છે વિદ્યાર્થી મિત્રો. અવદત્ત બોલ્યા, અયી ઘટપંડિત ગુણ પૂજકે ધારાદેશી ભવતઃ સ્વાગતમ અસ્તિ. અરે ઓ ઘટપંડિત, ગુણથી પૂજાયેલા ધારાદેશમાં, ગુણ પૂજકની ધારાદેશી, ગુણથી પૂજાયેલા ધારાદેશમાં ભવતઃ આપનું સ્વાગતમ અસ્તિ એટલે સ્વાગત છે. ભવાન વિજયી જાતઃ આપનો વિજય થયો. સંતુષ્ટમ જનમ ન કોપી પરાજેતુમ અર્હતિ. સંતુષ્ટ વ્યક્તિને કોપી કહ પ્લસ અપી, સંતુષ્ટ વ્યક્તિને કોઈ પણ પરાજેતુમ અર્હતિ એટલે પરાજિત કરી શકે નહીં. યતોહિ સંતોષ એવ પુરુષસ્ય પરમ વિધાનમ વર્તતે. કેમ કે યતોહિ એટલે કેમ કે સંતોષ જ પુરુષસ્ય પરમ વિધાનમ વર્તતે. સંતોષ એ જ પુરુષનું શ્રેષ્ઠ ધન છે. સંતોષ એ જ પુરુષનું શ્રેષ્ઠ ખજાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમારી જે સંસ્કૃતની બુક છે એમાં પાછળ બધા જ કાળના રૂપો આપેલા છે. તો એ રૂપો આ જે કોષ્ટક છે એ મોઢે કરવાના, પછી વિભક્તિઓ આપેલી છે એ પણ મોઢે કરવાની, જેથી કરી અને તમને રૂપો સમજવામાં મુશ્કેલી ના પડે અને આસાનીથી તમને સંસ્કૃત વિષયની અંદર ખ્યાલ આવશે. આભાર.